નમસ્કાર દર્શક મિત્રો, ઝાલાવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું તમારી સાથે કુલદીપ પટેલ. એક તરફ સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બહાર પાડવામાં આવી છે. તે યોજના હેઠળ અત્યારે લોકોના ઘરે ઘરે ગેસની સુવિધા છે. ગેસની બોટલની અલગ અલગ કેટલીક કંપનીઓ આવેલી છે. તે કંપનીઓ દ્વારા હોમ ડિલિવરી આપવામાં આવે છે. આ કંપનીઓ દ્વારા દરેક જિલ્લા તાલુકા નાની મોટી એજન્સીઓ બનાવવામાં આવી છે. તે એજન્સીઓ દ્વારા ગ્રાહકોને ગેસની બોટલ પહોંચી શકે તે માટે એજન્સીઓ દ્વારા કોઈક લોકોને ગેસની બોટલ વેચવા માટે મોકલવામાં આવે છે. તેમાં કંપની દ્વારા હોમ ડિલિવરીના પૈસા વસૂલીને તેમના ઘર સુધી ગેસની બોટલો મૂકવામાં આવતી નથી. તેવો જ એક કિસ્સો હળવદ તાલુકાના શક્તિનગરમાં બન્યો છે, જેમાં બુઝુર્ગ ઘરડા મા બાપ હોય તેઓ આ ભારી ભરકમ 30 કિલોની ગેસની બોટલ કેવી રીતે લઈ જઈ શકે? જો તે ગેસની બોટલ છે જમીન પર રેડવીને લઈ જાય ત્યારે કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લેશે? ઝેડ ન્યૂઝ સાથે રિપોર્ટર VM મોરી. તમે દેવી લઈ જાઓ, ઘરમાં બીજા કોઈ નથી. છોકરા કામે ગયા ઉપર તો નથી. આજે ઘરે નાખવા નહીં આવતા. હા, એટલે એ લોકો ઘરે દેવા નહીં આવતા. ઘરે ટેમ નથી એવું કે બાટલાના 30 રૂપિયા ભાડું લે. 840 લીધા એમ ને? હા. ઉપર તો નહીં એટલે ઉંમર થઈ ને દાદા. હા, કોઈ બાટલો લઈ જવો પડે. તમારી કેવડી ઉંમરે છે? 72 વર્ષ. બોલો બાટલો બાટલો બદલાવાનો. હા, ઘટતું નહીં. પાછું આ બાટા ઘરે ઘરે ડિલિવરી